ઓમ. મારું નામ છે મંત્ર જોશી. આજે તમે ફરીથી જોઈ રહ્યા છો મંત્ર વિદ્યા. આજે આજના વિડીયોમાં આપણે જાણીશું સદાશિવ વિશે. સદાશિવ એટલે કે જે પંચમુખવાળા છે, 10 નેત્રો અને 10 હાથ, એટલે કે એમને કહેવાય છે પંચવક્ર. તો એમના માટે આપણે શું ઉપયોગ કરીશું ધ્યાનમાં, તો એ આપણે આજે જોઈએ. કયું ધ્યાન? ધ્યાયે નિત્યમ મહેશમ પ્રજાપતિ ગિરિનિભમ ચારુચંદ્રાવસંતમ રત્નાકલ્પો જનાંતમ ભૃગુમુગુ સુગુદતા ભીતિઅસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ સમંત્યસ્તુતમમ ગણૈ વ્યાઘ્રિતા તે વસાનમ વિશ્વાખ્યમ વિશ્વભર્ણમ નિખિલ ભયહરમ પંચવક્રમ ત્રિનેત્રમ. એટલે આ ધ્યાનમાં આપણે સદાશિવનું વર્ણન જોઈએ છીએ. તો એમનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે કે ધ્યાયે નિત્યમ મહેશમ, નિત્ય ધ્યાન કરવાવાળા મહેશનું, પ્રજાપતિ ગિરિનિભમ ચારુચંદ્ર વસંતમ, પ્રજાપતિ એટલે બધા ગણોના પતિ, ગણોના ઈષ્ટ, ચારુચંદ્ર વસંતમ ચંદ્ર ધારણ કરવા, રત્ના કલ્પો જનાંતમ ભૃગુમુગુસ્કુદતા ભીતિઅસ્તમ પ્રસન્ન, રત્ના કલ્પો રત્નના ધારણ કરવાવાળા, રત્ના કલ્પો ઝુલાંતમ ભૃગુમુગુસ્કુ ભીતિઅસ્તમ પ્રસન્ન સદૈવ પ્રસન્ન લેવાવાળા, પદ્માસીનમ સમંત્યાસ્તુતમમ ગણે વ્યાઘ્રિતે વસાનમ, પદ્મ ઉપર વિરાજમાન, પદ્માસીનમ સમંત્યાત પદ્મા ઉપર પદ્માસન ધારણ કરીને બેસવાવાળા, સ્તુતમમ ગણે વ્યાઘ્રિતે વસાનમ બધા ગણો તેમની સ્તુતિ કરી છે, વિશ્વાખ્યમ વિશ્વવર્ણમ નિખિલ ભયહરમ પંચવક્રમ કિરીટ જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, એટલે વર્લ્ડ ફેમસ એવા ત્રિનેત્ર પંચમુખ ત્રિનેત્રનું પ્રણામ કરું છું. તે એ પાંચમુખોનું વર્ણન એવી રીતે આવે છે કે એમના પાંચીના નામ સદયોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ, ઈશાન. સદાશિવ એટલે એ જ મેન સ્વરૂપ કે જેને આપણે બ્રહ્મ અને પરબ્રહ્મના વિડીયોમાં આપણે જાણીતું. એ જ મેન શક્તિ કે જે અંડાકાર ગોળામાં વસેલી છે, જે ચિદાનંદ આત્મ સ્વરૂપ છે. સદાશિવના ત્રીજા મુખ એટલે કે અઘોર સ્વરૂપ વિશે 10મા અધ્યાયમાં રુદ્રીના એટલે કે શાંતિ અધ્યાયમાં એવું કહેવામાં આવે છે કે એ દરેક રુદ્રાભિષેક અષ્ટાધ્યાય પછી શિવને જે ઉગ્ર રૂપ ધારણ કરીને શાંત કરવામાં આવે. એટલે એવું કહેવામાં આવે છે કે અઘોરેભ્યો અઘોરેભ્યઃ સર્વેભ્યઃ અસ્તુ શ્રી રુદ્રરૂપેભ્યઃ. અને જ્યારે બધું પતી જાય છે, એટલે કે આખો રુદ્રાભિષેક પતી જાય છે, ત્યારે શું કહેવામાં આવે છે કે ઈશાનત સર્વવિખ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણોધિપતિ દિબ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવો, એવું કહેવામાં આવે છે. તો સદાશિવ એ તત્વ છે કે જેને કોઈએ જાણ્યું નથી અને કોઈ જાણી શકવાનું નથી. એટલે આજના વિડીયો બસ આટલું જ. તમે આવી રીતે જ મને સહાય કરતા રહેજો. ઓમ.